ખલેલા ને ઇંગ્લિશ માં કઈ ખબર પડે ને બે મોઢે ખાવાના એ ખબર પડે જો બે મોઢે ખાવાના ઇંગ્લિશમાં આપણને ખબર નહીં. તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો ખલેલાને શું કહેવાય ઇંગ્લિશમાં. જુઓ તો અત્યારનું વાતાવરણ, પવન જુઓ અત્યારે, પછી જુઓ આ બધું. મમ્મી હું એ ખાઓ તમે? હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો સવારમાં હું જાગીને થઈ ગયો કમ્પ્લેટ, અને મારા ફાધર જો અહીંયા કરે છે પૂંજા. નાસ્તો બાસ્તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે. તો હવે અત્યારમાં આપણે જવાનું છે દુકાને. તો દુકાને જઈએ કામકાજ કરવું. હાલો તો દુકાન જઈએ. હા, તો અત્યારે થાકી ગયો, બપોરનો 1 વાગી ગયો. અને તો આજે આવડું આર્મીસર છે, આનું આર્મીસર છે. તો આવું એક નવું આર્મીસર એક અમે બગાડી નાખ્યું, બાપ દીકરા બે છે. આ એમ્બ્રી મશીન છે, આ બેથી ગઈ હું. આ ડ્રીલ અહીંયા લાઇન્ડર પડ્યું, ક્યાંય ગયું અહીંયા તો અહીં લાઇન્ડર પડ્યું. તો આ બધી વસ્તુથી ગઈ હું. તો એ આડું ઉચર્યું એક બાજુ, ક્યાં મૂક્યું જોતું હતું. એ આર્મીસર ખરાબ કરી નાખ્યું, કંઈક મુકાઈ ગયું છે. મારા ઉપર આગળ ગયા ગામમાં ગયા તે કંઈક મૂક્યું છે આઈસ્ક્રીમ, કારણ કે સારું તો કરવું જોઈએ. તો અત્યારમાં કામ તો વધી ગયું છે. તો હજી મારે છે ને આ તો અહીં બોલ ભેગા કર્યા, અને મારે આવડો બુશિંગ બેહાડવાનું છે અત્યારમાં. આ કુલર છે, તો અત્યારમાં આ કુલર આવી ગયું. તો બ્લોક બનાવવાનો ટાઈમ રહેતો નથી. જો ખુરશી કેવી છે, આ જો કેવું બગાડ્યું, ગ્રીસ વાળવું ને ઓઇલ વાળવું ને. બ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહેતો. નકર મારા વિચાર છે કે અહીંયા ગમે અહીંયા છે ને સ્ટેન્ડ મૂકીને આમને ફોન મૂકી દેવો છે આખો દિવસ. પછી નક્કી ન કહેવાય, પછી એ ન કરાય, બેટરી ઉતરી જાય એને હરખું સ્કેચઅપ ન થાય હરખું જે કાંઈ કામ. સારું વાંધો નહીં. તો હવે બપોરા કરી આવી આગળ. મારા ઉપર ગયા છે રોટી રમ લેવા, એ લઈને આવે ત્યારે હું આ બુશિંગ ફિટ કરી દઉં. પછી હવે ઘેરે જઈને ખાઈ આવી. મોલ્લો કારુનો બોલી ગયો છે, સામે તો મોલ્લો કારુનો બોલી ગયો છે. તો હવે ખાઈ આવી પહેલાં. અમારે બેની બાદો અમારે ઝોંટીને વહી ગયા મારા હાથમાં. લે આ વસ્તુ જો જો મારા પપ્પા લેવા છે. આને શું કહેવાય? હવે આવી ગયા. જો મારા પપ્પા શાક સુધારે. એ કે મને નહીં લેતો, તો આવી ગયા હરવાર. તો આપણે આને કહેવાય એપલ, આને કહેવાય ખલેલા, અને ઇંગ્લિશમાં શું કહેવાય બહુ? ઇંગ્લિશમાં તો કાંઈ ખબર નહીં, બાકી આપણે આને ખાવાના છે. હાલો તો હવે હું આ પહેલાં ખાઈ લઉં. જે શાક કપડી હારે હતું એટલે બાકી છે. બે ખલેલા ને ઇંગ્લિશ માં કઈ ખબર પડે ને બે મોઢે ખાવાના એ ખબર પડે. જો બે મોઢે ખાવાના ઇંગ્લિશમાં આપણને ખબર નહીં. તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો ખલેલાને શું કહેવાય ઇંગ્લિશમાં. હવે તમારે કાંઈ બોલવાનું છે મમ્મી? નહીં. તો હું પહેલાં ખાઈ લઉં. જુઓ તો અત્યારનું વાતાવરણ, પવન જુઓ અત્યારે. આ બાજુ બધું ખાલી છે, અહીં સુધી. પછી તો આ બધું અહીંયા વરસાદ આવે. તો શું કરમજિયા ગામની અંદર વરસાદ આવી ગયો? તો મને કોમેન્ટમાં જણાવજો, કારણ કે એ બાજુ કરમજી આવ્યું છે. તો એ બાજુના આજુબાજુ ગામડામાં જેટલા વરસાદ આવતો હોય તો મને કોમેન્ટમાં કહેજો. જો તો વરસાદ આવી ગયો, નેવા ધારે થઈ ગઈ છે. જો અને હું અત્યારે અહીં બેઠો છું અહીંયા સોફે, અને મારા પપ્પા કહે છે નાવા મેળ, પણ હવે આપણે દુકાન જવાનો સમય થાય પછી પાછો કહેવાય ઉતાવળે, એટલે નક્કી નહીં નાવે તે નોય નાવ. હાલો વરસાદની ઘડીક મોજ માંડવી, અને આ સોફો કાવલા ઢાળિયા મૂકી દઈએ, નકર પછી અંદર જવા દઈએ. હાલો ઘડીક બેવું થઈ રહે છે. જો પાણી છે બહુ ટાઢું, અને હું જાઉં છું નાવ. છાંટા તો વાગે છે જેવા તેવા, પણ આપણે ચા નાહી લેવી.
જો મિજરો મિજરો આવે છે વરસાદ, થોડોક મજા આવી જાય એવું આવી જાય તો કામ થઈ જાય, બાકી નાવાનું તો છે આપણે. હાલો નાહી લેવું જરી કેવું, આમ ઓલચે નજર મારવી કેવું આવે છે વરસાદ. તો આ બાજુ છે ને, આ બાજુ તો આ બાજુ ફૂલે ફૂલ વરસાદ છે, આવડો વરસાદ. અને ઓલી બાજુ છે આપણે, ઓલી બાજુ એ બધું ખાલી છે. ઓહો, જો વરસાદ બીજો ટાઢા બહુ છે, સાંટા કડાકન ભડાકન. હાલો ફોન મૂકી દઉં, ફોન વોટરપ્રૂફ છે પણ ત્યાં સુધી કાંઈ હારે નહીં થાય. હું નાહી લઉં તરીકે. વરસાદ તો આવ્યો પણ ખાલી ટાઈટ લગાડીને વયો ગયો. તો હું ઘડીક નાહ્યો, હજી ફોન વિડીયો કેમેરો ઉતારી વયો ગયો, ત્યાં વરસાદ વયો હતી ગયો. તો હવે દુકાન ભેગી ના થઈ જાય, બાકી વરસાદ કાંઈ આવશે નહીં. હા ખાલી બીવરાવ આવ્યો, બી ગયા ને હવે વયો ગયો. હાલો તો જઈ દુકાન. તો જો દુકાને બેઠા બેઠા લાડ બધા વાગી ગયા. તો ધી ક્યાં આથમી ગયો છે ધી. તો અત્યારે તો અહીંયા ટેબલ ઉપર કામ કેટલું પડ્યું એ જો ખાલી તમે. તો આ ઇસ્ત્રી છે આપણી પાસે, પછી આ પંખો, અને તો કામ કેટલું પડ્યું હોય છે. ઓલો પંખો ફિટ કરવાનો આપણે, અને આ ઇસ્ત્રી છે આપણે. જ્યાં સારી રિપેર કરવાનું છે, આમાં શું વાંધો છે કાંઈ ખબર નહીં. તો મારા બ્લોગ બનાવવાનું મારે ભૂલાઈ ગયું હતું આવો, પણ એમાં હું શું, એક ભાઈ બનાવ્યો આપણે, હિતેશ બારિયા કરીને છે, ભાઈબંધ છે. તો ભાઈ બનાવે તે કે બાપુ બ્લોગ તો ચાલુ કરો, બ્લોગ છે કે ઉતાર્યો કે આજમાં એ પૂછ્યું. મને પાછું યાદ આવી ગયું મારા બ્લોગ બનાવવાનો છે. તો અત્યારે મેં આ બ્લોગ બનાવ્યો. તો અત્યારે તો મારા ફાધર વૈયા જશે ઘેરે, કારણ કે આપણે ઘેરે જે ઓલું વોશિંગ મશીન પડ્યું એ રિપેર કરે છે. એ જે રિપેર નહોતું થયું, કારણ કે એમાં જે આપણે પાણીનું જે સેન્સર આવે એ આપણે પાસે હતું નહીં, તો એ આવી ગયું છે. તો અત્યારે એ રિપેર કરે છે. તો એ ઘેરે ગયા ને હું અહીંયા દુકાને કામ કરું છું. હાલો તો દુકાને જે ઇસ્ત્રી ખોલવાનું છે, ઇસ્ત્રી, અને જે બીજું આપણે આ જો અહીંયા વલણું પીડ્યું છે એ વલણું ફિટ કરવાનું છે, નાને જે આપણે કાપવાનું છે આ વલણું જ છે. તો કામ છે લાટ, કામ ચાલુ કરી દેવું. હાલો હા જેવું ઘેરે જાઉં તો એ પાછા મળીશું. જો અત્યારે હું આ બ્લોગ મેં ફરીથી ઉતાર્યું, મેં પાછો જોયો. તો આજે મારી સ્કિન જો કેમાં લાઇટિંગ કેટલી મારે, તો એની મારે ખબર તમને, આ મોઢે પરિચય વળ્યો એની છે. એ ખાલી કહેવા માટે પાછો બ્લોગ ચાલુ કર્યો. તો આ જો આ પરિચય વળે એની સ્કિન કેવી લાગે, લાઇટવાળી લાગે ને મસ્ત. એટલે હું હવે મોટું ધોવું તો હાલો તો મોટું મોટું ધોઈને હવે પાછા ધંધે સડી જાય. મમ્મી હું એ ખાઓ તમે? આઈસ્ક્રીમ હું ખાઉં છું. તો હાલો અત્યારે ખાઈ લેવી આઈસ્ક્રીમ. પપ્પા લાવ્યા છે આઈસ્ક્રીમ, અને અમારા બેની બાઈ છે તો આઈસ્ક્રીમ ખાઈ છે, પણ હજી કામ કરે. આ હું અવડું મોટું છે એલા. તો મસ્તીનું આઈસ્ક્રીમ લાવ્યો છે મારા પપ્પા. તો વારવાર હવે ખાઈ લેવી, પછી વાળું કરવાનું બાકી છે. ભાગી ગયા કેટલા તમને દેખાડું વારવાર. તો 9:15 થઈ ગયા, તો એ જે વાળું કરવાનું બાકી છે, પણ આપણે ખાવાનું છે અત્યારે આઈસ્ક્રીમ. હાલ તો હું પહેલાં ખાઈ લઉં. તો જો તો કેટલા વાગી ગયા, ઓલમોસ્ટ વાગી ગયા 10:30. અને આ જો મારા મમ્મી જો અહીંયા ફરીથી પાછા લખવા માંડ્યા રામ રામ જો. અને મારા પપ્પા અહીંયા સાંભળે છે ભજન, અને એ પણ ફોનમાં. અને અમારા બેની બાજુ અહીંયા તે મોબાઈલ જોવા મળ્યા. અને અહીંયા તો મકોડા ઉભરા એ જો અહીંયા કાંઈક લઈ. આ મકોડા ચાલી ઉભરા એ ખબર નહીં, અહીંયા કંઈક દરબર હશે આમાં આડું કાંઈક, તો એ તો ખબર નહીં. પણ આપણો બ્લોગ ફક્ત આજનો અહીં સુધીનો. તો મને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે. તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવીને એક બીજા બ્લોગમાં.